પાયોનિયર ક્લબ પોરબંદર દ્વારા 1200 વિદ્યાર્થીઓનું સન્માન. પોરબંદરના ભામાશા સામાજિક ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વિવિધ સેવાકીય કાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, પાયોનિયર ક્લબ લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા અને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેભાઈ મોઢવાડિયાના સહયોગથી સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવ્રસના માર્ગદર્શન હેઠળ પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ પોરબંદર દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ 2024નું ભવ્ય આયોજન પોરબંદર ખાતે 29-20 ડિસેમ્બર 1924ના રોજ રત્નસાગર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર શહેરના 1200 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને તેમના શૈક્ષણિક યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને તેમની મહેનત અને શ્રેષ્ઠતા માટે પ્રોત્સાહિત કરવાનો હતો તેમજ તેમનો ઉત્સાહ વધારવાનો હતો. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને મેડલ, પ્રમાણપત્ર અને અન્ય વિશિષ્ટ પુરસ્કારો આપીને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી. આ પ્રસંગે પાયોનિયર ક્લબ પોરબંદર સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા, સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવ્રસ, રેડક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ રામદેભાઈ મોઢવાડિયા તેમજ મહેમાનો, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ જતીનભાઈ હાથી, સિનિયર એડવોકેટ ભરતભાઈ લાખાણી, ખારવા સમાજના માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, ગ્રીન પોરબંદર પ્રોજેક્ટના કોર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર, રૂપાળીબા કન્યા શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રીતિબેન કોટેચા, અનિલભાઈ મોતીવ્રસ, નરેશભાઈ થાનકી, ઉશિકાબેન હાથી, બાલુબાના પ્રિન્સિપાલ રાજેશ્રીબેન સિસોદિયા, ગોઢાણીયા ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવનાબેન અટારા, ધેડિયા સ્કૂલના પ્રિન્સિપાલ ભારતીબેન પલાણ, એબીવીપી રાષ્ટ્રીય કારોબારી મેમ્બર અને ગુજરાત પ્રદેશના સહમંત્રી કુમારી નેહલબેન થાનકી, પાયોનિયર ક્લબના સભ્યો સેક્રેટરી વિજયભાઈ ઉંડકટ, હરજીવનભાઈ કોટિયા, જેન્દ્રભાઈ ખુંટી, મહેન્દ્રભાઈ જુંગી, પિયુષભાઈ માજીઠિયા, કેતનભાઈ પટેલ, જયેશ માંડવિયા, જયેશ ભોગાયતા, મહેશ ગોરફાડ, પ્રદીપ ગજ્જર, ધર્મેશ દેસાઈ, અલ્પેશ મશરૂ, પરેશ પારેખ, સંજય લોઢારી, શૈલેષ કોટેચા, મયુર કુહાડા, પ્રણાવભાઈ શાહ, ભરતભાઈ પોપટ તેમજ લેડીઝ વિંગના સભ્યો, દેવશ્રી ખોરાવા, સેક્રેટરી કૃષ્ણાબેન થાનકી, પ્રોજેક્ટ ચેરમેન નીલાબેન થાનકી, ખુશ્બુબેન માંડલિયા, અંજલિબેન પોસ્તરિયા, દીપ્તિબેન રાયમગિયા, ખ્યાતિબેન લોઢારી, મનીષાબેન મોનાણી, ડિમ્પલબેન ખુંટી, મીનાબેન કોટિયા, મીનાક્ષીબેન ગજ્જર, ચેતનાબેન થાનકી, ભારતીબેન પલાણ, ઉર્મિલાબેન સાકરિયા, સંગીતાબેન અમલાણી, બીનાબેન માંડલિયા, હર્ષાબેન રૂઘાણી, ઉષાબેન ખેતાણી અને રશ્મિબેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સંસ્થાના સ્વયંસેવકો તથા સંસ્થાની ટીમે પણ સન્માન સમારોહને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થી સન્માન સમારોહથી પોરબંદરના અનેક વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ મહાન પ્રતિષ્ઠાનો અનુભવ કર્યો અને આગળ વધવા માટે પ્રેરણા મેળવી. પ્રસંગે ઉપસ્થિત લેડીઝ મહેમાનો તેમજ લેડીઝ વિંગના હોદ્દેદારોના વરદ હસ્તે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના સફળ આયોજનથી પોરબંદરના શૈક્ષણિક ક્ષેત્રે નવું પ્રેરણાદાયી યુગ શરૂ થવાનું છે. વિદ્યાર્થી સન્માન સમારોહમાં પોરબંદર શહેરમાં રહેનારા લઘુમતી સમાજના 100 વિદ્યાર્થીઓ અને 300 વિદ્યાર્થિનીઓને પણ સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને એકતા અને સામાજિક સમરસતાનો ઉત્તમ પ્રતીક તરીકે ઉજવવામાં આવ્યો, જ્યાં દરેક જાતિ, ધર્મ,
અને સંપ્રદાયથી આવનારા વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમે એકતા, બહુરંગી સુમેળ અને સામાજિક એકતાનું મજબૂતીથી સંદેશ આપ્યો, જેમાં વિવિધ સમાજના બાળકોને એક સમાન તકો અને સન્માન મળ્યું, અને તેનાથી પોરબંદરનું તણાવમુક્ત અને સુમેળભર્યું સમાજ વધુ મજબૂત બનશે। વિદ્યાર્થી સન્માન સમારોહમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ધોરણ 1 થી 9ના દરેક ધોરણમાં 1 થી 5 ક્રમે સ્થાને આવેલા વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। આ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, 2 ફૂલસ્કેપ નોટબુક અને રોકડ પુરસ્કાર આપી તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા। આ ઉપરાંત બાકીના તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને 2 ફૂલસ્કેપ નોટબુક આપીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ રીતે દરેક વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવા અને વિદ્યાર્થીઓમાં સામાજિક અને શૈક્ષણિક પ્રેરણા વધારવા માટે આ આયોજન ખૂબ જ સફળ રહ્યું। આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગથી કરવામાં આવ્યો હતો। મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પાયોનર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું। પાયોનર ગર્લ્સ વિંગ અને રેસકોર્સ સોસાયટી તાલુકા એ બંને જોઈન્ટ તારીખ 29/12/24ના રોજ રત્નસાગર હોલમાં વિદ્યાર્થીઓના સન્માનનો એક કાર્યક્રમ કરેલ હતો। તેમાં 1200 વિદ્યાર્થીઓનું અમ લોકોએ સન્માન કરેલું હતું, 1 થી માંડી અને 9 ધોરણ સુધીનું। અને 1 થી જે વિદ્યાર્થી આવે એ લોકોને પછી સર્ટિફિકેટ અને 2 નોટબુક, અને એ લોકોને જ્યારે 2025માં સ્કૂલમાં ફી ભરવાની થાય તો 1000 રૂપિયાની ફી પાયોનર ક્લબ ભરી દેશે એવું ઇનામ બધાને આપવામાં આવેલું હતું। અને આ અમે જે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું એમાં સૌથી અલગ વાત એ હતી કે પોરબંદરના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હશે કે 1200 વિદ્યાર્થીઓમાં 400 વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના હતા। એમાં પણ મુસ્લિમ સમાજની 300 દીકરીઓ। અમને ખૂબ જ આનંદ થયો કે અમારા આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। અને અમો દર વર્ષે આવો સન્માનનો કાર્યક્રમ કરીએ છીએ ત્યારે બસ આવી જ રીતે દરેક સમાજના લોકો અમારી સાથે જોઈન્ટ થાય એવું અમે વિચારીએ છીએ।